કેમ છો બધા મજામાં? આજે આપણે લીમડાનો સાબુ બનાવવાનો છે. આ છે લીમડાના પાંદડા, એલોવેરા અને વિટામિન સીની ગોળી, અને બધાને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખ્યું છે એકદમ પતલું. અને જે એલોવેરા છે એનો વચ્ચેનો જે ગરભલો આવે એ આમાં નાખ્યો છે. આ છે સોપ બેઝ, જે સાબુ બનાવવા માટે બધી જગ્યાએ મળી રહેશે. આ ગોટના દૂધનું એટલે કે બકરીના દૂધનું જે સોપ બેઝ આવે એ છે. પછી આ બધી છે એ સાબુ બનાવવા માટેના. આમાં આપણે જે સાબુ છે એ આમાં નાખશું ને આમાં જે તેલ આવે તેલ નાખેલું છે. આપણે તેલ ફરતું લગાડેલું છે જેથી કરીને સાબુ આપણો નીકળી શકે. હવે આપણે પહેલાં આને સાબુ બનાવવા માટે આ જે સોપ બેઝ છે એને હળવા તાપમાને આપણે એને ગરમ કરવા મૂકશું, એટલે એ ઓગળવા મળશે. એટલે આપણો સાબુ પછી આપણે આ જે પેસ્ટ છે એ પછી એમાં નાખશું. આપણે જોઈ શકીએ છીએ કે આ ધીમે ધીમે ઓગળવા લાગશે. બહુ વધારે ગેસ રાખવાનો નહીં, નહીંતર બળવા મળે. જો સોપ બેઝ છે એ ધીમે ધીમે ઓગળવા લાગશે. તમને એવું લાગે કે વધારે ગેસ છે તો ગેસ થોડોક ધીમો કરી નાખવાનો. જો આ સોપ બેઝ છે એ ઓગળવા લાગ્યું છે ધીમે ધીમે. તમે જોઈ શકો છો ધીમે ઓગળવાનું શરૂ થઈ ગયું છે. પછી આપણે આ જે પેસ્ટ છે લીમડાના પાંદડા, એલોવેરાનો વચ્ચેનો ગરભલો અને વિટામિન ની જે ગોળી આવે છે, જે દરેક મેડિકલ સ્ટોરમાં પણ મળી જાય, એ ત્રણેય આમાં આપણે મિક્સ કર્યું છે. અને એ આપણે જ્યારે સંપૂર્ણ ઓગળી જશે પછી આપણે એની અંદર નાખશું અને મિક્સ કરશું સારી રીતે. સોપ બેઝ છે એ મેટ થઈ રહ્યું છે, એટલે કે ઓગળી રહ્યું છે. જેટલા પણ આમાં આવા ટુકડા છે એ સંપૂર્ણ ઓગળી જાય પછી જ આપણે નાખવાનું છે. આ ત્યાં સુધી નાખવાનું નથી, નહીં તો ઠંડુ થઈ જશે. અને સોપ બેઝ છે એ બહુ